ચાલો સમજીએ પાકાના વેપારી તરીકે તમે એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરશો। સૌપ્રથમ ગૂગલ કે iOS પ્લે સ્ટોરને ખોલી તેમાંથી મારે એવા એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો। પ્લે સ્ટોરની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અથવા અહીં આપેલ QR કોડને સ્કેન કરો। એપ્લિકેશન ઓપન કરતાં જ લોગિન સ્ક્રીન આવશે। ત્યાંથી યુઝર રજિસ્ટ્રેશનનું બટન ક્લિક કરી જરૂરી માહિતી ભરીને તમારું રજિસ્ટ્રેશન કરાવો। રજિસ્ટ્રેશન કરતી વખતે તમારે PCA એટલે કે પાકાના વેપારી ઓપ્શનને સિલેક્ટ કરવાનો રહેશે। તમારો મોબાઈલ નંબર લખો, જે નંબરથી તમે એપ્લિકેશન વાપરવાના હોય અને જેના ઉપર તમારો OTP આવતો હોય। ત્યારબાદ તમારું પૂરું નામ લખો અને તમારી APMCનું નામ લખો અથવા APMC સિલેક્ટ કરો। ટર્મ્સ એન્ડ કન્ડિશનને ટિક કરી રજિસ્ટર કરો। રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ લોગિન સ્ક્રીન આવશે। આ લોગિન સ્ક્રીનમાં તમારો મોબાઈલ નંબર લખો। ગેટ OTP ઉપર ક્લિક કરવાથી OTP જનરેટ થશે। OTP મેસેજ દ્વારા આવેલ 6 ડિજિટ કોડને લખો, ત્યારબાદ લોગિન કરો। ત્યારબાદ તમને તમારું ડેશબોર્ડ દેખાશે। આ એપ્લિકેશન 2 ભાષાઓમાં ઉપલબ્ધ છે, ગુજરાતી અને ઇંગ્લિશ। જો ડેશબોર્ડ તમારે ગુજરાતી ભાષામાં જોવું હોય તો તમે ભાષા ચેન્જ કરી શકો છો। અહીં ડેશબોર્ડ ઉપર ભાષા ચેન્જ કરવાની સ્વિચને સિલેક્ટ કરો। અહીં તમે જે જર્સી ખરીદવા માંગતા હોય એ જર્સી એટલે કે કોમોડિટીને સિલેક્ટ કરો। ત્યારબાદ પરચેઝના ઓપ્શન ઉપર ક્લિક કરી ખરીદીની શરૂઆત કરો। ખરીદી કરતાં પહેલાં બાયરમાં ખરીદનારનું નામ લખવું અથવા તો લિસ્ટમાંથી સિલેક્ટ કરવું। જો લિસ્ટમાં તમારા બાયરનું નામ ન મળે તો તમારે એ નામ સૌપ્રથમ રજિસ્ટર કરવું પડશે। સેલ્ફની ખરીદી માટે સેલ્ફ એવો બાયર બનાવો। ત્યારબાદ દુકાન નામથી કે નંબરથી સિલેક્ટ કરો। કુલ કેટલી બોરી ખરીદી તેની સંખ્યા લખો। તે કયા ભાવથી ખરીદી છે તે ભાવ લખો। નીચે તમને કુલ રકમ ગણતરી કરીને દેખાશે। ત્યારબાદ સબમિટ કે એડ બટન ઉપર ક્લિક કરો। લિસ્ટના બટન પરથી તમે કરેલી ખરીદીનું લિસ્ટ, બાયર વાઇઝ કુલ ખરીદેલી બેગો અને એવરેજ ભાવ જોઈ શકાશે। આ કરેલી ખરીદીની માહિતીમાં જો ભૂલ જણાય તો ફેરફાર પણ થઈ શકશે અને ખરીદી ડિલીટ પણ કરી શકાય છે। ત્યારબાદ ડેશબોર્ડ પર પાછા આવીને ઉપર રાઇટ કોર્નરમાં 3 ડોટ ઉપર ક્લિક કરો। તમે ઇનવોઇસના ઓપ્શનને સિલેક્ટ કરો। આ ઇનવોઇસના પેજમાં તમને તમે કરેલી ખરીદીની વિગતો દુકાન મુજબ દેખાશે। જે તમને કાચાના વેપારી પાસેથી ખરીદેલ માલની કાચી ચીટી અને બિલ મળે છે તે પ્રમાણેની વિગતો મેચ કરીને સાચું વજન અને વિગતો ભરવાની છે કે જેથી તમે બિલ બનાવી શકશો। બિલ તથા તમારો સ્ટોક મેચ થઈ જાય જે તમે સ્ટોક રજિસ્ટરમાંથી જોઈ શકશો। અહીં હવે તારીખ સિલેક્ટ કરો। દુકાનના લિસ્ટમાંથી દુકાન સિલેક્ટ કરો। જર્સી એટલે કે કોમોડિટી પસંદ કરો। શો બટન પર ક્લિક કરો। અહીં સમરી લિસ્ટ નીચે આવી જશે। લિસ્ટ પર ક્લિક કરી વિગતો કાચાના વેપારી પ્રમાણે મેચ કરીને ભરવી। આ પ્રમાણે દરેક વિગતો દુકાન મુજબ ભરીને સબમિટ કરો। સબમિટ થયા બાદ તમારા કુલ સ્ટોક ડિટેલ્સનું પેજ આવી જશે। અહીં ઉપર જર્સી એટલે કે કોમોડિટી સિલેક્ટ કરવાનો પણ ઓપ્શન મળી જશે। જ્યાંથી તમે કોમોડિટી બદલશો તો તમારા સ્ટોકના રિપોર્ટમાં જે વિગતો મળશે તે પસંદ કરેલી કોમોડિટી પ્રમાણે દેખાશે। હવે નીચે આપેલ વિગતોમાં કોઈ પણ એક ખરીદનારની વિગત સિલેક્ટ કરતાં તેનો ટોટલ સ્ટોક જે તમારી પાસે તમારા ગોડાઉનમાં છે તે તારીખ પ્રમાણે જોવા મળશે। તેમાંથી તમારે જે તારીખનું બિલ બનાવવું હોય તે વિગત પસંદ કરો। અહીં તમે બોરીની સંખ્યામાં ફેરફાર કરી શકો છો। નેક્સ્ટ બટન પર ક્લિક કરતાં તમારી પાસે 2 વિગત માંગશે। 1 માલ લઈને જતા વાહનનો નંબર અને 2 તમારે બિલ GST વાળું બનાવવું છે કે GST વગર તે સિલેક્ટ કરવાનું રહેશે। બટન પર ક્લિક કરતાં તમારા બિલનું પ્રિવ્યૂ પેજ આવશે કે જ્યાં તમે જરૂરી ફેરફાર કરી શકો છો અને જરૂરી વિગતો ભરી શકો છો। આ દરેક વિગત એક જ વાર ભરવાની હોય છે, ત્યારબાદ તે દરેક વિગત સેવ થઈ જાય છે। અહીં નીચે તમારા ખર્ચોની જે વિગત મળશે તે વિગતમાં ફેરફાર કરવો છે તો તે શક્ય છે।
ત્યારબાદ બિલ બનાવી ડાઉનલોડ કરી લો. છે ને એકદમ સરળ.